જોયું ને તે દાડા આવ્યો બધા ચાર જણ ભેગા કર્યા રાગ કર્યું બરોબર અને એ બધા જ્યાં પૈસો પાસે એના કર્યું ને ત્યાં આપણે ઘર બોર ખેતર બધું સોયનું હોય આયા હવે ખેતરમાં જ નહીં આવવાનું હોય હવે એ તો હું નક્કી ડોહાતાન હા હવે તો ના જાય કે આપણે ખેતરમાં ના આવ્યા ઘર આપી દીધું બોર આપી દીધું બધું આપી દીધું તું અમે એ કદી સુતર્યા પેલા ગોવાજી આવ્યા હતા પછી પેલા ડાયાજી આવ્યા હતા પેલા રાયમલજી આવ્યા હતા બધા આવ્યા હતા બધાને ભેગું રાગ નતો કર્યો કરે તો જ ને રાખતો અને સમાધાન કર્યું હતું એને કે ચાલો ભાઈ વાસ્તે હું નહીં બોલું તો એના નામનું કરીને મૂક્યું ને એના નામનું આખી જિંદગીથી ચાલુ આવું ચાલુ કરવાનું કે હોય. આપણે શું કરવાનું હવે તો આપણે અહીં ગયા છીએ ને હવે તો હોય શાંતિથી રહેવું હો બસ હોય એની સાથે આવવાનું બધી કહી દેવું હો. મોટા પર કે હોય કણ આવવાનું નહીં તમારા આટલા બસ અમે અમારી રીતે કરી હા ખાવું તો કહી દે કે જો ભાઈ અમે તને ઘર આલ્યું બોર આલ્યું બધું આલી દીધું હઉ. હવે અમે વગરા આવીને બે જણ શાંતિ રહીએ છીએ રહેવા દે અમને એવી આપણે શાંતિ વાત કરવાની બરાબર હઉ. અને આપણે એની સાપડી બધ દઈશું હોય આવે એટલે જોઈ જાય આપણે અત્યારે તો રહો હા વળી આજે વળી ઘેર જતે વળી ઘેર આજ તો તાળું મારીને આવતા રહ્યા છે મોટું મણનું તાળું વળગાડ્યું છે શીખા જો બે દડો છે આવતા રહ્યા ખેતરમાં પાછો પેલા ચોમો કાકો એકલા ઘેર હતા પણ તો કોઈ જવાબ ના આલ્યો પણ ઉતારે ઓ ઢોલનું બોલ બધું હલાવી દીધું હોય તો આવો આવો ઓ હસમુખ કાકા આનંદજી આવો આવો રેમલભાઈ. સંપાકાજી આવો. ત્યાં આ બધું શું કર્યું આવું વળી તમે તો શું કર્યું? કોઈ થઈને આપણે ને ચોમો કાકો થોડો જવાબ આલ્યો તો કે ઘેરથી છે ને હમુજી બોલી નહીં પાછી આ કૌશુનીના ઘરની એ જ આ ઘર બગાડ્યું અમારું વાત આજે તો ઓક ઈનો છો પાછો સંપાકાજી ઈનો જ વાંખો ને બધો તાણે. એ ઓક જ ઈનો છો પેલો ઘરમાં જો અમારી ડોશી હા અમે કીધું ભાઈ આપણા ઘર છોડી દો બોર છોડી દો આવી કે ના આવ્યું હોય તે તાણે બધું પછી હોય સાટ કરવો છે અવાજ કહો આ ઓબાને તે સાપડું બનાવી દેવું છે હા આ એટલે સાથે ઘર બનાવીશું હું તો આમ ઘેર જઉં છું હા તમારે હું ઘેર તો જવું છે. તાર બાજુ બેહવા જ આવ્યો તો હા, તમારે પણ તમે ભાઈ ને એટલું કરી ગયો હા, જો હો. હારો એ હા. એ હા આ લોકોને શું કરવાનું ડાયા કાકા હવે કારો એક કંટાળો આવી રહ્યો છે ને પણ આપણે પેલા હસમુખ કાકાને ઘેર જ્યાં હા તે આવડું બધું હોમન નું તાળું માર્યું શિકાર જો જતા રહ્યા છે આજે બાર ગામ જ્યાં છે અમે શું કહેતા ઓલા ઓય જો ગોવા કાકા ઓવાને તો હવે મારા કેવું નહીં આમ તો ના ના યાર એમને આપણે કશું ના કહેવાય ઓ પાછા પડશું થોડા તડકો આવા હોવાનું પે હું કહું છું હું કહેતા હતા કયો આ તને હસમુખ પાસે જ્યાં હસમુખ કાકો ખરા ને મારા ભાઈ હા એને આ રોજ રહીને આ રોજ મારી જોવો આજે ઓવાને કોઈક નાટક કરેલો છે મેં તમને ના કીધું હું આવો કહું હોવાનો છૂંછો મારો જોવા નહીં પેલા અલ્યા. ભાઈને કાઢ્યો હોવાની મારી વાત તો હફડા પણ યાર હું જો તો વિહોમ યાર ને મને કશું ખબર નહીં અને આ કેમ હું થોડી એક બોલીને ત્યાં ઉછાળા પડીને તો રોજનું બોલીને નીકળી જશે પણ એ હોકે ભાઈ તમને હું હતો સર ઠોડને બોલ શરમ આવે છે કે નહીં? કાસું ખોસડું હા મને તારે છો બોલવામાં આવતું તો હું ઘેર નતો એટલે યાર તે તને તમારે શું કીધું તું કીધું તું તમે જાયા કાકા વાત આવી તમારે કેવી કે બે ભાઈઓનો આવું બધું ના થવું જોઈએ યાર પણ અમે બે ભાઈ તો અમે જોનતા નહીં એ બુધાય અને આ એ બે રોજો રહીને હિવાની વાળી નારી એ બે મારી બેટી બોલી ગો પણ એ દાડા તને એક પાઇપમાં લગ લગાઈને લીધું તો એક પાઇપ નથી ડખો કર્યો છે તો કે ડખો કેટલો પહોંચ્યો પાઇપ ના દખ એમાં તો તમે સમાવેશ કર્યો તો અમે બે ભાઈ ભેળા થઈ ગયા હતા યાર એટલે શું જો છે એ ખબર છે તમને એ હેતરમાં જતા રહેશે ઈકણ પેલા કુવામ અમે એ વન વગડા બાપડો હેતરમાં એક કૂવો નહીં કે પાણી નહીં નહીં ઘર કે નહીં સાપરું બાપડો છો રહ આટલી તો તમારે દયા આપી દો કે હોય જો આટલો તરકો ઢોળો પોણી છોથી પાછો નેહાકા લાગશી ડોહા તમારે પોણી ઢોળોના આ વાને નિહાકા લાગવાના છે મને તો કશું થવા નહીં લે હેડો આપણો જવું પડશે આમાં. અમારે કોક કરવું પડશે તમારા કહે તમારા લખાના માટે જિંદગીથી મને કઈ કઈ થાકી જો મારી જીભ ગહાઈ જઈ કેટલા વખત કહેવાનું અને પણ આ રાગ હબુ જે રાખતી નહીં મારી બેટી હે ને આ જતો તો ઘેર પડ્યા વળી યાદ આવ્યો પેલા સોમલાનો મને કહેતો જવા દે સોમલો બાપડો સીધો છે ને સાદો પોળો છે એને મને કહેવા દે હસમુખ કે તો ત્યાં થઈને બેઠો છે કે વિકળ ઓબા આયા બરાબર કે ઓબા બોધો છે અને બરાબરનો ઠોકવો છે સંતાની ઘણી ખરાબ પણ એનું કોઈ કહેવું નહીં સોમા કાકા બાપા મને જીવ છે એટલે કહેવા હું તો આવ્યો છું મને જવા ત્યાં ઘર તો વાહેલું છે પાછું સોમા કાકા એ સોમા કાકા ઓહો આવી છે લ્યા ઊંઘ બગાડી ખોટી. સંતાળી બે મજા છે હા આઈમનજી જોકો બે વચ્ચે ઘરમાં ફેર્યા છે મજા છે આ બે વચ્ચે જો ઘરમાં ગીર્યા છે ઊંઘ બગાડી યાર તું ઊંઘ બગાડી મારી ઊંઘ નહીં બગાડી હું તમારું તો આ બસાવા આવ્યો છું આકળ ખા તળક ક્યો તાણે પેલા રિહાઈ નહીં ગયા તમારા મોટા ભાઈ ઓવા એ તઈને બુને ત્યાર થઈને બેઠા તો કહો અબ કીધું અમે આવે છે હમલો તો કે સીધો અબ બોધી
અને બરાબરનો કે ઠોકવો છે એમ કે છે તું? ઓવા. અને હું કશું કર્યું નહીં, કોઈ બોલ્યો નહીં યાર એને. એટલે ઢોલનું બોય બધું લઈ જશે નીકળ હા, મારા જેવું કોઈ કહેવાળો બતાવો મળશે નહીં વાત આની તાર કેવું ઈ. આ તો મને જીવ બળ્યો કા હે? એટલા વળી તો કહેવા આવ્યો છું નવા પેલો તો ચાર થઈને બેઠો છે તો ધોકા બોકા ઘડી બેઠો તો પાછો કે બોધી કે બરાબર ઠોકવો છે એવું છે? એટલે તમારો જીવ બસાવવો હોય તો જતા નહીં હું તેમ જ કહું છું હા, તો ચાલી. કીધું હા, હે, હું કોઈ બોલ્યો નહીં, ચાલ્યો નહીં મારો. ઓવા પાછા. મારા તો સબ- હે, એ હું તમને બોધી મારતો હું નહીં બેઠી તું હના બી જોઈ છે તું તો અરે પણ તારા છો બોલવામાં આવતું તું મારા ભાઈને. પણ તને હને બીક લાગે છે તું હું નહીં બેઠી હેડ મારા હંગાથી તું બી હતો ને તો તું આય પાછળ હેડ મારા હંગાથી હું માર દઉં અને હાશ હકાડો આ એ બોલા પેલે કરવાનો ફરો એટલે તમે આજે મારી બેટી હે ને મેં ભાઈઓને મત બેહવા નહીં દે નારી રાગ ચોલાવશે લ્યા. ડોશી, હા આ બંદૂક એ બંદૂક હું લેવા લાવી છે તું એમ કે ને મને. છે હું કરવા લાવી છું આજે આ તો મારા દુહાની બંદૂક છે. તમારા ડોહાની બંદૂક ખોરે તમને નતા કે તમારો ભાઈ કહો આબા બોધી મારવા છે જે આ બંદૂક એમને મારું એમ. તારે તમારા ભાઈ વાલા તક મોવાલી છું મારા ભાઈને ના મરાય યાર, આ બંદૂક તો તને ખબર નહીં, મારા દોહાઈ ના પાડેલું છે. એટલે ના પડે તો કઈ ઉપયોગ જ નથી મારો ના કરાય. મારું તો તમારો ભાઈ મારો તો બેરો પકડી દેજો લાવ માર પાન લેવડો ગાજી હું આવતી દર મરી એ જો મારા ગાજી હા, ચાલી આને બે ભાઈઓ બેહવા નહીં દે, ના હું કામ કરે છે લ્યા. ડોહા આપણે ઢોરા તો અહીંયા લાયા ખેતરમાં પણ ચા ચોથી લાવશું કહું ચાની ચિંતા ના કરે, ચા તો આજુબાજુ ગમે તે સંબંધીને તો આપણે લઈશું. એ દાડે ભઠ્ઠી મારે લાયા થોડા દાડા લાવીશું એને કઈ કોકની વાત તો કરી પડે આપણે કે એમાં ચાલ લેવી છે લેવા દે તો આપણે ચાલ લાવી પછી એમને કહ્યું કે અમારા ચાલ છે અમારા સમાધાન થઈ ગયું પાછું લઈ પણ એવી રીતના તો ના હાલે ડોહા કોઈ અતાર આ ઉનાળો ચાલે છે તો તમે જુઓ ના ચાલે કે ના ચાલે બાબા આયા છે કહું તો કરીશું છૂટકો છે હાય તો જ નતા એ કોક ના કોક કરીશું હા તે કોકને વાત કરજો હો ચાલ લાવીએ થોડું હુકું લાવીશું એમ કઈ કોક હા. ચલાવીએ ચાલો. તો હા હે, લેવડો ચાલો ફટાફટ તું ફટોફટ લઈને આવી છે પણ તું મારી આબરૂ કાઢે. મને પોત ગામમાં બેહવા વાળો માણસ છે ને ઈ કે પેલા ભાઈને ઈ કે ગોળી મારી તને શેરામ આપી જો હું. તમારે હના આબરૂ જતી રહે હું કહું ને તો ઘોડો તમારે પાડી જ જવાનો ફટાક દે ઘોડો પાડી દો પણ હાટા મારો ભાઈએ પટી જાય અહીંયા. તે કશું હતો ને તમારે હું હતો થતી ડોહા તમે બીજાની વાત કરો આ તમાર ભાઈએ નહીં હાલ્યું કોઈ તો બીજા તો ચોહી હાલવાના એમ કહું તમને બધા મારા ભાઈ જેવા થોડા હશી. એ બધા તો ના હોય વાત તો હા સાચી કોક તમારી તો સમજવાનું છે કે નહીં હોય કે આ ભાઈઓને બખાડા થયા છે અને બોલતા નહીં ને ઝઘડા થયા છે તો લાવો તાર આપણે થોડું એક બે ભાડા લેવા દઈએ એવું કે ના એ તો વાત સાચી બધા હરખા ના હોય. ના હોય ખબર ના ના હા તો હે ને આપણે જઈએ બજારમાં ખબર બજારમાં નહીં જવું પેલા ખેતરમાં જવાની વાત કરો ને બજારમાં જઈએ કોક લઈ આવીએ કોક તાતરો બાતરો લાવો પછી મૂકીને આવે છે પછી શું લેવા રહ્યા છે કશું હા તો હોતો પછી પછી ચાર પાંચ કોક લેવા જઈએ પછી તો છે હડો હા એને પેલા દાંતરો યાર તો ચાલુ છે બોધરો પર જઈને ચાલુ પાછું આવા છે દાંતરો લઈ આવે કોક તમારે ચાર પાંચ અરે તું કહેતો તો કરે રાયમોને મને આઈને કહી દે કે તમારો ઓવામાં પડીને મારું લે. આ તે અરે ઓવામાં તો લે, માર બધા જ માર. એમાં બધું લઈ આવ્યો હા હા લો તે તાર ભાઈ ના તમારા ભાઈ ને જતા લે, ચીબડી બધા બંધાતી અને એ તું બોલે પેલો રાયમલ કહેતો તો મને આઈને કહી ગયો હા. કે તારો ભાઈ કે ઓવામાં પડીને મારવાનો છે લે મહિના લે આર્યો. અરે આ કોક તો તને કે એમને તો નહીં કીધું હોય કોઈ નહીં કોક તો તને કે તને બોધીને માર્યો પણ એના આગળ ઉભા તારે કેવું પડે મારે કેવું અરે છે. મેં તો ગમે તે કીધું પણ તે તને માર્યો ગમે તે માર્યો ના તમારે પણ આ હું લઈને આવ્યો તું પાછો બંદૂક લઈને આવ્યો કેમ? મારવા તને. લે મારી નોખ લે તને એમ શાંતિ થઈ માને મારવા લઈને આવી એમને કોઈ કીધું તમને એ કહેતો તો ભાભી હું કહેતો તો ખબર છે હા. પેલા રાયમલ ના આગળ કે ઓમાં પડીને કે મારા આગળ મેલો નહીં કે એ નહીં તમે એમ કીધું કે બોર સોન નાખ ઘર સોન નાખ તો અમે ઘરને બોર સોન નાખ્યું હવે ખેતરમાં આયા અમે તો ખેતરમાં તો હખી રહેવા દો એમ કહું આટલે તમારા રાયમલ બંધ થઈ ગયા તારા લીધે જ અમારા ઘરના એવું થોડું ચરે નહીં કર્યું વાત